નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એક વખત વડોદરા શહેરના એરપોર્ટને ગઈકાલે એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યાં દર્શક મિત્રો, ફરી એકવાર વડોદરા શહેરનું જે એરપોર્ટ છે તે ગઈકાલે એક ઈમેલ દ્વારા ધમકી પડ્યો પત્ર મળ્યો હતો ને તેને લઈને તમામ જે એજન્સીઓ છે, એરપોર્ટ સુરક્ષાની એજન્સીઓથી લઈને તમામ એજન્સીઓ છે સક્રિય થઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો ફરી આ ચોથા મહિનાની અંદર એટલે કે બીજી વખત આ પ્રકારે આ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા CISFના એડ્રેસ ઈમેલ પર આ મેલ આવ્યો હતો। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ટર્મિનલ દ્વારા આ તમામ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। આપ જુઓ કે વડોદરા એરપોર્ટ ખાતે અમે અત્યારે પહોંચ્યા છે। ગઈકાલે આ ઈમેલ આવ્યો હતો। નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ધામધૂમપૂર્વક, ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી ધમકી મળતા જ CISFને આ ઈમેલ મળ્યો હતો। એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની તમામ ટીમો અહીંયા ચેકિંગ હાથ ધર્યું હતું ને ગઈકાલે તમામ એરપોર્ટ ટર્મિનલથી લઈને તમામ જે એરપોર્ટના ભાગ છે તમામ જગ્યાઓ પર આ પ્રકારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું હતું। એરપોર્ટના CISFના જવાને હરની પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે। આ મામલે પોલીસ પત્રકાર પરિષદ પણ કરવાની છે, પરંતુ જે પ્રકારે અજાણ્યા શખ્સ દ્વારા જનરલ સેવા 76@FFML.com પર મેલ કર્યો હતો। અંગ્રેજીમાં આખો મેલ આવ્યો હતો અને આપ જુઓ કે એરપોર્ટ સુરક્ષાની અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે। તમામ જગ્યાઓ પર પોલીસ સાથે CISFના જવાનો દ્વારા ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખ્યો હતો, આઈ હેવ ટ્રીક ધેર ઈગો એન્ડ have trusted them. Result bomb boom bangs, big bangs। આ પ્રકારના લખાણ લખેલો એક મેસેજ હતો અને જય મહાકાલ, જય મહા આદ્યશક્તિ, જેથી અમે ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ હરની પોલીસ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી। સાથે આ પ્રકારનો મેલ વડોદરા એરપોર્ટને મળ્યો હતો, જેને લઈને તમામ જે સુરક્ષા એજન્સીઓ છે સાથે પોલીસના જવાનો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત તમામ એજન્સીઓ છે તે અહીંયા પહોંચી હતી ને આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં ગઈકાલે આવ્યું હતું। ગઈકાલે લગભગ 3 થી 4 વાગ્યાના અરસામાં આ મેલ મળ્યો હતો અને ત્યારબાદ તમામ એજન્સીઓ કામે લાગી હતી। સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ બોમ્બ કે કોઈ બાધાજનક વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો લીધો હતો। જેવો ઈમેલ મળ્યો ત્યારથી લઈને તમામ જે માહિતી મળતાની સાથે તમામ એરપોર્ટ ખાતાના તમામ તાત્કાલિક પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો અહીંયા દોડી આવ્યો હતો ને તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત એરપોર્ટના સંકલન તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું, પરંતુ કોઈપણ પ્રકારનું બોમ્બ કે વાંધાજનક વસ્તુઓ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। 4 મહિના પહેલાં પણ આ પ્રકારનું એરપોર્ટ ઓથોરિટીને આ પ્રકારે એક મેલના મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અગાઉ પણ વડોદરા સહિત અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આ પ્રકારે વારંવાર છાસવારે આ પ્રકારના ઈમેલ વડોદરા એરપોર્ટ હોય કે પછી ગુજરાતના અમદાવાદનું એરપોર્ટ હોય, તમામ જગ્યાઓ પર આ પ્રકારે ઈમેલથી ધમકીભર્યો પત્ર મળતા તમામ જે એરપોર્ટ ઓથોરિટી તંત્ર છે કામે લાગ્યું હતું ને ગઈકાલથી જ આ એરપોર્ટ ઓથોરિટી એટલે કે તમામ એરપોર્ટ સંકુલની અંદર ચેકિંગ શરૂ કરી દેવામાં આવી। પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ વાંધાજનક વસ્તુ કે શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।